મિત્રો, દુનિયામાં જો કોઈ સૌથી વધારે પ્રેમ કરતું હોય તો તે માં તેના બાળકોને કરે છે. તે પછી જાનવર હોય કે માણસ. પ્રકૃતિએ ભગવાનને માતાને એક એવું દિલ આપ્યું છે કે પોતાના બાળકો માટે પોતાનું શરીર પણ વેચવું પડે તો પણ તે પોતાના શરીરને વેચવામાં અચકાતી નથી. જો તેના બાળકો પર કોઈ મુશ્કેલી આવે તો તે આખી દુનિયા સાથે લડે છે. આટલા પ્રેમ એક માતા પોતાના બાળક માટે કરે છે, પરંતુ આ આજનું કર્યું છે તેમાં ખબર નથી પડતી કે શું થશે. એક માતા પોતાના બાળકો માટે દુનિયા સાથે લડે છે, પોતાના શરીરને વેચીને પણ પોતાના બાળકોનું પેટની ભૂખ શાંત કરે છે. પણ આ એક એવી કલયુગી સત્ય ઘટના છે જેમાં એક માએ પોતાના શરીરની ભૂખને શાંત કરવા માટે પોતાની 20 વર્ષની સુંદર દીકરીને ગેરકાયદેસર રીતે પોતાના રસ્તેથી દૂર કરી દીધી અને આટલી નિર્દયતાથી, આટલી દયનીય રીતે તેની હત્યા કરી નાખી. જોનારના તો રૂવાડા ઊભા થઈ ગયા. દોસ્તો, આ કળિયુગની માતાની આજે હું તમને એક ઘટના જણાવવા જઈ રહ્યો છું, જે દહેરાદૂનની પટેલનગર કોલોનીમાં હમણાં જ 3 દિવસ પહેલાં જ બની છે. મિત્રો, તમે પણ આ ઘટના સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. તો ચાલો સમય બગાડ્યા વગર આ ઘટના હું તમને જણાવું છું. દહેરાદૂનની પટેલનગર કોલોનીમાં રહેતી એક માતા, તેની પુત્રી, તેના પ્રેમી અને તેના પતિની આ કહાની હું તમને જણાવવા જઈ રહ્યો છું. પરંતુ તે પહેલાં એક વિનંતી છે. જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારી એક લાઇકથી મને ખૂબ જ ઉત્સાહ અને હિંમત મળે છે. તો ચલો હું આ ઘટનાને શરૂ કરું છું. દહેરાદૂનમાં એક કોલોની છે, પટેલનગર. ત્યાંની પોલીસ ચોકીમાં એક ફોન આવે છે અને ફોન ઉપર કોઈ કહે છે કે એક છોકરીએ આત્મહત્યા કરી લીધી છે અને તમે આવી જાઓ. અને જુઓ, જ્યારે પોલીસને પહોંચે છે ત્યારે તે છોકરીના મૃતદેહને તેની માતાએ નીચે ઉતારીને જમીન ઉપર પટકાવી દીધો હતો, કારણ કે પોલીસને ફોન કરનારી પણ તેની માતા જ હતી. જ્યારે પોલીસને જોયું કે આ મુદ્દે અને ઉપરથી ઉતારવામાં આવ્યું છે અને અહીં તેની એકલી માતા જ છે, તો તેના ઉપર થોડી શંકા છે. તેમ છતાં છોકરીનું પંચનામું કરવામાં આવ્યું અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી. પણ જે વાત તે છોકરીની મા હરપ્રીત કૌર એ પોલીસને જણાવી હતી તે પોલીસના ગળા નીચે ઉતરતી ન હતી. પોલીસને વિશ્વાસ આવતો ન હતો કે આવી રીતે કેમ થઈ શકે. એક 20 વર્ષની સુંદર ખૂબસૂરત યુવતી કોઈ પણ કારણ વગર આત્મહત્યા કરી લીધી. તેનું કોઈ કારણ તો હશે ને. જ્યારે પોલીસ મમતાની માતા, એટલે કે મરનાર યુવતીનું નામ મમતા હતું. મમતાની માતાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેના મૃત્યુનું કારણ શું છે, ત્યારે તે પોલીસને કોઈ ખાસ જવાબ આપી શકી નથી. પોલીસની તેજ નજર અને કાયદાના લાંબા હાથથી કોઈ પણ ગુનેગાર બચી શકતો નથી. પોલીસ લોકોને કામ કરતાં કરતાં એટલો અનુભવ થઈ જાય છે કે તે સામેવાળાને ઓળખી જાય છે કે તે સાચું બોલી રહ્યો છે કે ખોટું બોલી રહ્યો છે. તે દિવસે પણ એવું જ થયું. હરપ્રીતે જ્યારે પોલીસને જુબાની આપી તો તેમના ગળેથી આ વાત ઉતરતી નહીં હતી અને તેમને અંદાજો આવી ગયો હતો કે આ હત્યાનું રહસ્ય આ છોકરીની માતા જ જણાવી શકે છે. પરંતુ જ્યારે આ મહિલાનો બાયોડેટા કાઢ્યો તો જાણવા મળ્યું કે આ મહિલાનું કેરેક્ટર કેવું છે અને તેના પતિનું કેરેક્ટર શું છે અને તેના પતિ શું કરે છે. જે શંકા પોલીસ તે મહિલા ઉપર કરી રહી હતી તે શંકા સાચી પર. આમાં છોકરીની માતા જ દોષી હતી, કારણ કે આ મહિલાનો પાડોશીમાં રહેતો નીતિન નામનો એક યુવાન છોકરા સાથે લાંબા સમયથી અફેર ચાલતો હતો. તેનો પતિ સુખવિંદરનો વ્યવસાય હતો. તે સવારે 4 વાગ્યે ઉઠતો અને પછી મોડી રાત સુધી કામમાં વ્યસ્ત રહેતો હતો. માણસ જ્યારે પોતાના ઘરને ચલાવે છે, પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે, ત્યારે તે પોતાની જવાબદારીઓ સમજે છે. આજે છે તે કાલે નથી. તે પોતાની જવાબદારી, પોતાની ફેમિલીનું ભરણ પોષણ કરવા માટે તેને જે કામ અને મહેનત કરવી પડતી હતી તે સુખવિંદર પણ કરી રહ્યો હતો. તે
તે મહેનત કરીને પોતાની દીકરીને ભણાવી રહ્યો હતો કે દીકરી ભણી ગણીને કોઈ ઊંચી પોસ્ટ ઉપર પહોંચી જાય, કદાચ કોઈ સરકારી નોકરી પણ મળી જાય તો તેમની જિંદગી સફળ થઈ જાય. બસ આ જ ઉમ્મીદમાં સુખવિંદર પણ ડબલ મહેનત કરી રહ્યો હતો. સવારે 4 વાગ્યે ઉઠી અને રાતના લગભગ 10 વાગ્યા સુધી તે કામ કરતો રહેતો અને તેની પત્ની હરપ્રીત કૌર, જેની અંદર હજુ સુધી જુવાન છોકરીઓ જેવી ઈચ્છાઓ હતી. સુખવિંદર હરપ્રીત કૌરની વાસના શાંત કરી શકતો હતો નહીં. તેથી હરપ્રીત કૌર તેના પતિથી થોડી દૂર દૂર રહેવા લાગી અને બંને પતિ પત્ની વચ્ચે થોડી અનબન પણ થવા લાગી. હરપ્રીતે તેના પતિને રાત્રે શરીર સુખ માણવા ઉકસાવતી હતી, પરંતુ આખા દિવસનો થાકેલો પાકેલો સુખવિંદર રાત્રે પડખું ફેરવીને સૂઈ જતો હતો. જ્યારે હરપ્રીત કૌર જોઈ છે કે તેમનો પતિ તેને શરીરની પ્યાસ બુઝાવી શકતો નથી, તો તેણે ફળિયામાં રહેતા એક યુવાન છોકરા નીતિન સાથે પોતાનો આંખો લડાવવાનું શરૂ કરી દીધું. કેમ કે નીતિન એક નવયુવાન છોકરો હતો અને તેને જ્યારે પાડોશવાળી ભાભી પોતાની તરફ આકર્ષિત કરે છે તો તે પણ તેની તરફ આકર્ષિત થતો જાય છે અને ફક્ત થોડી જ મુલાકાતોમાં તેમની વચ્ચે અનૈતિક સંબંધ થઈ જાય છે. હવે તો હરપ્રીતને તે બધું મળી જાય છે જે તે પોતાના પતિ પાસેથી ઈચ્છતી હતી. હવે તે સુખ તેને નીતિન પાસેથી મળી રહ્યું હતું, કેમ કે નીતિન નવજુવાન અને હટ્ટોકટ્ટો તંદુરસ્ત યુવાન હતો. હરપ્રીતને જે નીતિન પાસેથી શરીર સુખ મળ્યું હતું તે પોતાના પતિ પાસેથી ક્યારેય પણ મળ્યું હતું નહીં. હરપ્રીત શરીર સુખ પામીને નિહાલ થઈ ચૂકી હતી. પહેલાં તો હરપ્રીત અને નીતિન થોડા કાળજીપૂર્વક સંબંધ બનાવતા હતા. ઘણા દિવસો સુધી તેમની આ વાત કોઈને ખબર પડી નહીં, પરંતુ મિત્રો કહેવાય છે ને કે ઇશ્ક અને મુશ્ક ક્યારેય છૂપતો નથી. એક દિવસ તેમનો ભાંડો ફૂટી જાય છે. એક દિવસ તેમની 20 વર્ષની પુત્રી મમતા તે બંને પ્રેમીઓને શરીર સુખ માણતા જોઈ જાય છે. ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી જાય છે. આ વાત મમતા તેના પિતા સુખવિંદરને કહે છે કે તેની મા પડોશના છોકરા નીતિન સાથે અનૈતિક સંબંધ ધરાવે છે. તે દિવસે સુખવિંદર હરપ્રીત કૌર સાથે લડાઈ ઝઘડો પણ કરે છે. બંને વચ્ચે ઘણી વખત સુધી તું મેં થયા કરે છે. પછી સુખવિંદર પોતાની પત્નીને સમજાવે છે કે જે ઉંમરમાં તમે છો, લગભગ 40થી 42 વર્ષ તમારી ઉંમર છે, તો હવે તમારી ઉંમર એવી નથી કે તમે આ ઉંમરમાં ગુલછરડા ઉડાવો. સમાજમાં મારી શું ઇજ્જત રહી જશે? મારું નાક કપાવવા પર તું કેમ તુલી છે? તો હરપ્રીત સ્પષ્ટપણે સુખવિંદરને કહે છે કે મારા શરીરની પણ કંઈક જરૂરિયાતો છે. જ્યારે તમે તેમને પૂરી કરી શકતા નથી તો પછી મારે બહારના કોઈ પુરુષને બોલાવવો જ પડશે. તે દિવસ પછી સુખવિંદર અને હરપ્રીત કૌર ઘરમાં તો રહી રહ્યા હતા એક છતની નીચે, પરંતુ એકબીજા સાથે ખૂબ જ ઓછી વાત કરી રહ્યા હતા અને બંને પતિ પત્ની આ વાત ઉપર એકબીજા સાથે વાત કરતા ન હતા. હરપ્રીતે આનો ફાયદો ઉઠાવ્યો અને હવે નીતિનને વધુ મળવાનું શરૂ કર્યું. તેણે નીતિનને પોતાના ઘરે બોલાવવાનું શરૂ કરી દીધું. પહેલાં તો તે છુપી રીતે મળતા હતા. પહેલાં તો તે પોતાની દીકરીને જવાની રાહ જોતા હતા, પરંતુ હવે તો જ્યારે તેને તક મળતી ત્યારે તે નીતિનને પોતાના ઘરે બોલાવતી હતી. તેમની દીકરી જ્યારે અભ્યાસ કરીને પરત આવતી ત્યારે બંનેને રૂમમાં ગુલછરડા ઉડાવતા જોતી તો તેને ખૂબ જ ગુસ્સો આવતો, ખરાબ લાગતું અને મમતા વારંવાર તેમને વોર્નિંગ આપતી હતી કે મમ્મી, જો તું તારી આ હરકત સુધારીશ નહીં તો હું પોલીસમાં કમ્પ્લેન કરીશ. હું જુવાન છું, 20 વર્ષની છું. મારા પર આની શું અસર થશે? જ્યાં એક માતા પોતાની દીકરીને ખોટા રસ્તે જવાથી રોકે છે, ત્યાં એક દીકરી પોતાની માતાને ખોટા રસ્તે જવાથી રોકી રહી છે. સમાજમાં આનો શું મેસેજ જશે? તેની માને વારંવાર ટોકવું અને તેને વારંવાર જોવું તેને સારું લાગતું ન હતું. એક દિવસ હરપ્રીત કૌર તેના બોયફ્રેન્ડ નીતિન સાથે સલાહ લે છે કે આ છોકરીનું શું કરવું. તે પછી તે બંને એક ખતરનાક યોજના ઘડી કાઢે છે કે આ છોકરીને જ રસ્તામાંથી હટાવી દઈએ, જે તેમના પ્રેમના માર્ગમાં અવરોધ આવી રહી છે. એક દિવસ બંને પ્રેમી એકબીજા સાથે મસ્તીમાં હતા, એકબીજા સાથે શરીર સુખ માણવામાં મગ્ન હતા અને તે તેનો આનંદ ઉઠાવી રહ્યા હતા. તે પળો જે એક પતિ પત્ની રાતના અંધારામાં એક બંધ રૂમમાં નૈતિક તરીકે સંબંધ બનાવતા હોય છે,
તે આ બંને પ્રેમી ખુલ્લેઆમ દિવસ દરમિયાન બનાવી રહ્યા હતા. ત્યારે તેની યુવાન દીકરી આવી જાય છે અને બંનેને જ્યારે શરીર સુખ માણતા જોઈ જાય છે તો તે દીકરી તેના ઉપર રાડો પાડવા માંડે છે. પણ આજે તો હરપ્રીત અને નીતિનનો પારો 7મા આસમાન પર ચડી ગયો હતો, કારણ કે તેઓએ પહેલાંથી જ છોકરીને રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી લીધી હતી. પછી મમતાને પકડીને તેનું ગળું દબાવી દે છે. ગળું દબાવ્યા પછી તેના દિમાગમાં એક પ્લાન આવે છે કે આ છોકરીની લાશને ક્યાં ઠેકાડી લગાડવી. બસ પછી તે એક પ્લાન બનાવે છે કે છોકરીના દુપટ્ટા વડે તેને ફાંસીના ફંદાના પંખા ઉપર લટકાવી દઈએ અને લોકોને કહી દેશું કે તે છોકરીએ આત્મહત્યા કરી છે. અને ત્યાર પછી હરપ્રીત કૌર અને નીતિને તે જ રૂમમાં પોતાની બાકી રહી ગયેલી વાસનાને શાંત કરે છે. છોકરી પંખા ઉપર લટકી રહી હતી અને નીચે બંને પ્રેમીઓ જે વાસનાની આગમાં બળી રહ્યા હતા તે પોતાની શરીરની આગને ઠંડી કરી રહ્યા હતા. પછી ત્યાંથી નીતિન ચાલ્યો જાય છે અને હરપ્રીત કૌર પછી ડ્રામા શરૂ કરી દે છે. પહેલાં તો તે જોર જોરથી રડવાનું ચાલુ કરી દે છે અને આસપાસના લોકોને એવું દર્શાવે છે કે તેમની દીકરીએ આત્મહત્યા કરી દીધી અને તે પંખા ઉપર લટકી રહી છે. તેના પછી પોલીસને પણ ફોન કરે છે અને પરંતુ પોલીસ જેવી લાશને જોઈ છે તો પોલીસને હરપ્રીત કૌરની વાત ઉપર ભરોસો આવતો નથી, કેમ કે હરપ્રીતે લાશને નીચે ઉતારી દીધી હતી અને તે પોલીસને મનગઢત વાત કહી રહી હતી, જે વાત પોલીસના ગળે ઉતરતી ન હતી. પછી જ્યારે પોલીસે આસપડોશમાં તેના વિશે પૂછપરછ કરી તો તેના કેરેક્ટર વિશે પૂછ્યું તો લોકોએ કહ્યું કે તેના અનૈતિક સંબંધ પડોશમાં રહેતા નીતિન સાથે છે અને ઘણીવાર તે તેના પતિ સાથે આ વાત ઉપર ઝઘડા કરતી રહેતી. મિત્રો, પોલીસને જ્યારે આ વાતની ખબર પડી છે તો હરપ્રીત ઉપર થોડી સખ્તાઈથી પૂછતાછ કરે છે તો તે પોતાનો ગુનો કબૂલ કરી લે છે અને નીતિનને પણ પકડી લેવામાં આવે છે. તે બંને પોતાનો ગુનો કબૂલ કરી લે છે. મિત્રો, આ છે કલયુગી માં, જેને પોતાની દીકરીને પોતાની અનૈતિક સંબંધ બનાવી રાખવા માટે પોતાની સગી દીકરી, જેને 20 વર્ષ સુધી પાળી પોસી જુવાન કરી, તેને મોતને ઘાટ ઉતારવા 20 મિનિટ પણ ન લાગી. સુખવિંદર પોતાની કિસ્મત ઉપર આંસુ વહાવી રહ્યો હતો કે પોતાના કામ ધંધામાં એટલો વ્યસ્ત હતો કે પોતાની પત્નીની જરૂરતોને સમજી શક્યો નહીં. કદાચ તે પોતાની પત્નીની જરૂરતોને પૂરી કરી હોત તો તેની આજે 20 વર્ષની દીકરીની હત્યા તેની માના હાથે ન થાત. મિત્રો, આ ઘટના વિશે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે શું એક માતાએ તેમની 20 વર્ષની દીકરીની હત્યા કરી તે કરવી જરૂરી હતી કે કોઈ બીજો રસ્તો પણ હતો, અને સુખવિંદરને પોતાના કામમાંથી સમય કાઢી અને પોતાની પત્નીને સમય આપવો જોઈતો હતો કે શું? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.